જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે. હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આ ચૈત્ર માસમાં આપણે સાંભળીશું ઓખા હરણ વાર્તા રૂપે ખંડ છઠ્ઠો, અનિરુદ્ધની સ્તુતિ અને વરદાન પ્રાપ્તિ. જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલી કથાઓની જાણકારી આવી રીતે મળતી રહે. વેશપાયન બોલ્યા, હે રાજન, બાણાસુરના નગરમાં જે ક્ષણે બાણાસુરે શૂરવીર અનિરુદ્ધની ઓખા સાથે કેદ કર્યો હતો, ત્યારે અનિરુદ્ધ પોતાની રક્ષા માટે કોટવતી દેવીના શરણે ગયો હતો. ત્યારે અનિરુદ્ધે એ દેવીનું જે સ્ત્રોત ગાયું હતું તે સ્ત્રોત તમે સાંભળો. અનિરુદ્ધ બોલ્યો, અવિનાશી, અંતરહિત, દિવ્ય, અક્ષય, સનાતન, આદિદેવ અને જગતના પ્રભુ શ્રી નારાયણને નમસ્કાર કરીને હું સર્વના હિત અર્થે ચંડી દેવી આર્યાને નમસ્કાર કરું છું. તે કલ્યાણી દેવી લોકોથી નમસ્કાર કરાયેલા અને વરદાન પામનાર છે. માટે શ્રી હરિએ સેવેલા નામોથી હું તેમનું કીર્તન કરું છું. એ શુભ દેવીનું ઋષિઓએ અને દેવોએ વાણી રૂપ ફૂલો વડે પૂજન કર્યું છે. એ દેવી સહુના દેહમાં શક્તિ રૂપે રહેલા છે. તેથી સર્વ દેવોએ તેમને નમસ્કાર કર્યા છે, કેમ કે એ દેવી મહેન્દ્ર અને વિષ્ણુના ભગિની છે. ભાવથી શુદ્ધ મનથી પવિત્ર થઈ બે હાથ નમસ્કાર કરીને હું એ ગૌતમી દેવીની સ્તુતિ કરું છું, જે કંસને ભય આપનાર, યશોદા માતાના આનંદને વધારનાર, બુદ્ધિને કલ્યાણકાર્ય ગાયોના ગણમાં પ્રગટેલા નંદગોપને આનંદ આપનાર, બુદ્ધિમાન, દક્ષ, ચાકર, શિવમંગલ કલ્યાણ સ્વરૂપ, દાનવોના સંહારક, સર્વભૂતોના દેહોમાં ચૈતન્ય શક્તિ રૂપે વહેલા અને સર્વ પ્રાણીઓ વડે નમસ્કૃત તે દેવીને હું નમસ્કાર કરું છું. જે દેવી દર્શન દેનાર, મનોરથોને પૂર્ણ કરનારા માયારૂપ, અગ્નિ, સૂર્ય, ચંદ્ર જેવી ક્રાંતિવાળા, શાંતિરૂપ, ધ્રુવ, અચળ સ્વરૂપ, લોકોની માત, સૌને મોહિત કરનારા, પાપોને સૂકવી નાખનારા, દેવો અને ઋષિઓના ગુણો વડે સેવન કરવા યોગ્ય, સર્વ દેવોથી નમસ્કાર કરાયેલા, કાલી સ્વરૂપ, કાત્યાયની સ્વરૂપ, ભય આપનારા અને તેનો નાશક નરારા, કાળા રત્રી રૂપ, ઈચ્છિત રીતે ગમન કરનારા, ત્રિનેત્રી બ્રહ્મચારિણી, વીજ સ્વરૂપ, મેઘ જેવો શબ્દ કરનારા, વૈતાલી રૂપ, વિશાળ મુખવાળા, દેવોના સમૂહમાં પહેલા મહાભાગ્યશાળી, શકુની અને રેવતી કહેવાતા, તિથિઓમાં પાંચમ, છઠ, પૂનમ અને 14 રૂપી, 27 નક્ષત્રો રૂપી, બધી જ નદીઓ રૂપ, સર્વ દિશાઓ રૂપ, નગરો, ઉપવનો, ઉદ્યાનો, વાડીઓ, દરવાજા, અરાટીઓમાં વસતા હ્રીમ તથા શ્રી બીજ રૂપર, ગંગા સ્વરૂપ, ગંધર્વ સ્વરૂપ, યોગીની હોય, સત્પુરુષોને યોગ આપનારા છે. તે કીર્તિરૂપ, આશારૂપ, દિશારૂપ, સ્પર્શરૂપ સરસ્વતી દેવીને હું નમસ્કાર કરું છું. વળી જે સાવિત્રી દેવી વેદોની માતા છે, ભક્તો પર વહાલ કરનારા, ઉત્તમ જળયુક્ત, શાંતિદાયક એક સ્વરૂપ છે, અક્ષરહિત છે, સનાતન છે, ઝૂંપડીમાં વસનારા, મદિરા રૂપ, ચંડા ઉગ્ર, યાલા પૃથ્વી, વાણી સ્વરૂપ, મલય પર્વત પર વસનારા, પ્રાણી માત્રનું ધારણ પોષણ કરનારા, દુષ્ટોને ભય પહોંચાડનાર, કુષ્માંડી નામથી યુક્ત, પુષ્પો પર પ્રીતિવાળા, દારૂણી ક્રૂર સ્વરૂપ, મંદિરમાં વસનારા, વિદ્યાચળ અને કૈલાશ પર્વત પર વસનારા, પ્રાણીઓ માત્રનું ધારણ પોષણ કરનારા, દુષ્ટોને ભય પહોંચાડનાર, કુષ્માંડી નામથી યુક્ત, પુષ્પો પર પ્રીતિવાળા, દારૂણી ક્રૂર સ્વરૂપ, મદિરામાં વસનારા, વિદ્યાચળ અને કૈલાશ પર્વત પર વસનારા, ઉત્તમ સ્ત્રી સ્વરૂપ, સિંહયુક્ત રથવાળા, વિવિધ રૂપવાળા, ધ્વજમાં બળદનું ચિહ્ન ધારણ કરવાવાળા, દુર્જય, દુર્ભય, દુર્ગા, નિશુંભ દૈત્યને ભય પહોંચાડનારા, દેવોને પ્રિય સુરા મધ્ય રૂપ, ઇન્દ્રની નાની બહેન શિવાદેવી રૂપ, બિલડીનું રૂપ ધરનાર, ચીર વસ્ત્રોને ધારણ કરનાર, ચોર લોકોની સેના વડે નમાકૃત, યજ્ઞોમાં ઘી પીનારા, સોમરસ પીનારા, સૌમ્ય સ્વરૂપ, સર્વ પર્વતોમાં વસનારા, હાથીના ગઢ સ્થળ જેવા સ્તનોવાળા, કાર્તિક સ્વામીના માતા,
પર્વતના પુત્રી પાર્વતી રૂપ 50 દેવ કન્યાઓના માતા પિતા રૂપ દેવોના સમૂહની પત્નીઓ રૂપ કિન્નરોએ ગાયા અને સેવ્યા છે એવા તમે દરેક સ્વરૂપ છો. તમને નમસ્કાર હો. હે ગૌતમી, આપને અન્ય નામો વડે મેં આપનું કીર્તન કર્યું છે, તો આપની કૃપા થવાથી હું નિર્વિઘ્ને જલ્દીથી નાગા પાશના બંધનથી છૂટી જાઉં. હે વિશાળ નેત્રોવાળા દેવી, હું તમારા બંને ચરણોના શરણે આવ્યો છું, તો મારા સર્વ બંધનોથી મારો છુટકારો કરવાને તમે જ યોગ્ય છો. હે દેવી, બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ચંદ્ર સૂર્ય અગ્નિ વાયુ 2 અશ્વિની કુમારો વસુઓ ધાતા ભૂમિ 10 દિશાઓ પવન સહિત મેઘ ગાયો નક્ષત્રોના વંશો ગ્રહો નદીઓ, આમ દેવીના નામ કીર્તનથી સમસ્ત જગત દેવીનું જ સ્વરૂપ છે. જે મનુષ્ય સાવધાન રહીને આ પવિત્ર સ્ત્રોતનું પાઠ કરે છે તેને 7મા મહિને એ દેવી ઉમદા વરદાન આપે છે. 18 ભુજાઓવાળા જે દેવી દિવ્ય આભૂષણોથી શણગારેલા છે, તેમના સર્વ અંગો હારોથી શોભે છે. મુકુટ સહિત આભૂષણો તેમણે પહેર્યા છે. એ કાવ્યાયની દેવીનું જે સ્મરણ કરે છે, સ્તવન કરે છે, તેને હે દેવી તમે ઉત્તમ વરદાન આપો છો, તેથી હું તમારી સ્તુતિ કરું છું. તો હે સુંદર નેત્રોવાળા અને વરદાન આપનારા મહાદેવી, તમને નમસ્કાર હજો. તમે મને સદાકાળ અતિ પ્રસન્ન થાઓ અને વરદાન આયુષ્ય પુષ્ટિ ક્ષમા અને ધૈર્ય મને અવશ્ય આપો. હે દેવી, હું બંધનથી છૂટો થાવ તે સત્ય બનો. વૈશ્ય પાયન બોલ્યા. આમ અનિરુદ્ધે મહાદેવી દુર્ગાનું સ્તવન કર્યું હતું. ત્યારે દુષ્પ્રાયસ્ય પરાક્રમવાળા તે દેવીએ અનિરુદ્ધના બંધનમાં સાનિધ્ય કર્યું હતું. શરણાગત પર પ્રેમ રાખનાર તે દેવી અનિરુદ્ધનું હિત કરવા માટે બાણાસુરના નગરમાં અનિરુદ્ધ પાસે પધાર્યા હતા અને તેને છૂટો કર્યો હતો. અને પછી શત્રુની સહન નહીં કરનાર વીર અનિરુદ્ધને તે દેવીએ સાંત્વના આપ્યું હતું. શિર અનિરુદ્ધે તે દેવીની પૂજા કરી હતી. ત્યારે અનિરુદ્ધના કેદખાનામાં દેવીએ કૃપા દર્શાવી હતી. તે વખતે નાગપાશમાં બંધાયેલ છતાં જેનું ચિત્ત ઓખાએ હર્યું હતું એવાએ અનિરુદ્ધના વજ્ર જેવા પાંજરાને દેવીએ પોતાના હાથના અગ્રભાવથી ચીરી નાખ્યું હતું. અને પછી બાણાસુરના નગરમાં કેદમાં પડેલા વીર અનિરુદ્ધને દેવીએ સાંત્વન આપતા એવું વચન આપ્યું હતું અને તે વેળા તેના પર કૃપા કરવાને તત્પર થયા હતા. શ્રી દેવી બોલ્યા. હે અનિરુદ્ધ, ચક્રરૂપ આયુધવાળા શ્રી કૃષ્ણ તને તત્કાળ બંધનમાંથી મુક્ત કરશે, માટે ત્યાં સુધીનું દુઃખ સહન કરી લે. દૈત્યોનો નાશ કરનાર શ્રી કૃષ્ણ બાણાસુરના 1000 હાથ કાપી નાખી તને દ્વારકામાં લઈ જશે. વૈશ્ય પાયનજી બોલ્યા. બાણાસુર પુત્રી ઓખા અને અનિરુદ્ધને દ્વારિકા લાવવા ભગવાન શ્રી કૃષ્ણે ગરુડજી દ્વારા તૈયારી શરૂ કરી હતી. ત્યારે આ તરફ મહાસુર બાણાસુરે પોતાના સૈન્યને સજ્જ કરવા માંડ્યું હતું. તે વેળા અતિ નજીકમાં જ્યારે પોતાનો તિરસ્કાર સાંભળ્યો હતો, ત્યારે ચંદ્રમુખ અનિરુદ્ધે હર્ષ પામીને પુનઃ આ રીતે દેવીની સ્તુતિ કરવા માંડી. અનિરુદ્ધ બોલ્યા. હે દેવી, હે વરદા શિવે, તમને નમસ્કાર હો. હે દેવોના શત્રુઓનો નાશ કરનારા દેવી, તમને નમસ્કાર હો. હે અષ્ટ વિચરણ કરનારા તે સદા શિવે, તમને નમસ્કાર હો. હે બંધન મુક્ત કરનારા, તમને નમસ્કાર હો. હે ઇન્દ્રાણી રુદ્રાણી બ્રહ્માણી, હે ભૂત ભવિષ્યને ઉત્પન્ન કરનાર શિવ, તમે સર્વ ભયથી મારું રક્ષણ કરો. હે નારાયણી, તમને નમસ્કાર હો. હે જગન્ના નાથ પ્રિય, ઇન્દ્રિય નિગ્રહ કરનારા, હે મોટા વ્રતધારી, હે ભક્ત પ્રિય, હે જગત માતા, હે પવન પુત્રી પાર્વતી માતા, હે વસુંધરી, હે પૃથ્વી સ્વરૂપિણી, તમને નમસ્કાર હો. હે વિશાળ નેત્રધારી, તમે મારું રક્ષણ કરો. હે નારાયણી, તમને મારા નમસ્કાર હો. હે દાનવોને ભય પમાડનારા, તમે સર્વ દુઃખોથી મારું રક્ષણ કરો. હે રુદ્રપ્રિયા, હે મહાભાગ્યવાન, તમે ભક્તોના સંકટો પીડા નાશ કરનારા છો. તમને દેવીને હું નમસ્કાર કરું છું. હું બંધનમાં રહેલો છું, તે છૂટો થાઓ. વૈશ્ય પાયનજી બોલ્યા. હે મનુષ્ય, અત્યંત સાવધ થઈ આ પવિત્ર આર્યાસ્તવનનો પાઠ કરે છે, તે સર્વ પાપોથી વિશિષ્ટ મુક્ત થઈ વિષ્ણુ ભક્તિમાં જાય છે અને જો બંધનમાં રહ્યો હોય તો બંધનમાંથી છૂટી જાય છે. આવું એ સત્ય વ્યાસ કથન છે. ઓખાહરણ ખંડ 6 સમાપ્ત. મિત્રો, આ ખંડ આપણે અહીંયા પૂર્ણ કર્યો.
આગલી કથાનું રસપાન આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આગલી કથાઓનું રસપાન આવી રીતે મળતું રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.